ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. ઓમ પ્રપન્નપારિજાતાય તોત્રવેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું. ભગવદ્ ગીતાનો 7 થી 12 અધ્યાય ભક્તિયોગ કહેવાય. ભક્તિયોગમાં ભગવાનના મહિમાનું, ભગવાનના સ્વરૂપનું, મહિમાનું જ્ઞાન ભગવાન પોતે શ્રીમુખે આપી રહ્યા છે. ભગવદ્ મહિમાનું સ્વરૂપનું જ્ઞાન હોય તો આપણો પ્રેમ જે પરમાત્મા તરફ જ સમર્પિત થઈ રહ્યો છે એનો વેગ વધે, એને સાચી દિશા મળે. જેમ કે નહેર હોય, નર્મદાની નહેર બધે કચ્છ અને રાજસ્થાનના બધે જાય છે. તો નહેર દ્વારા શું થાય છે, જે પાણી જે છે વરસાદનું ના તે બધું હોય રણ પ્રદેશમાં જતું રહે, ગમે ત્યાં વહી જાય તો એનો ઉપયોગ ના થઈ શકે. પરંતુ નહેર દ્વારા, સિંચાઈ દ્વારા ખેતરોમાં કે જ્યાં જ્યાં ઉપયોગમાં આપણે લઈ શકીએ ત્યાં પહોંચાડી શકાય છે, એની સદુપયોગ થઈ શકે પાણીનો. એવી જ રીતે આપણે આપણો પ્રેમ, એનો જે ગતિ છે, એની દિશા છે, આ 7 થી 12 અધ્યાય દરમિયાન, એ 7 થી 12 અધ્યાયમાં એવું વિચાર ભાથવું છે કે એને યોગ્ય દિશા મળે છે અને યોગ્ય દિશામાં યોગ્ય વેગ મળે છે. એવું નિરૂપણ પરમાત્માએ 7 થી 12 અધ્યાયમાં કરેલું છે. આખા અધ્યાયમાં એટલે આવી રીતે ભગવદ્ ગીતાનો આમ મહત્ત્વનો શ્લોક કહી શકાય એવો આ 22મો છે. તો 9મા અધ્યાયમાં 22મો શ્લોક આપણે વાંચીએ. અનન્યશ્ચિંતયન્તો માં યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. ભગવાન કહે છે, ભક્તના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. એટલે યોગ અને ક્ષેમ આપણે સામાન્ય રીતે અર્થ થાય, આપણને જે પ્રાપ્ત નથી એ ભગવાન પ્રાપ્ત કરાવી આપે, અને જે પ્રાપ્ત છે એનું રક્ષણ એટલે ક્ષેમ, એવું ભગવાન કહે છે એનું વહન હું કરું છું. ભક્તના યોગ અને ક્ષેમનું વહન કરું છું. આપણે સાધક ઉપયોગી જે અર્થ છે એવો લેવાનો. આપણા અધિકારીત્વમાં જે કંઈ ઉણપ હોય, વૈરાગ્ય, મુમુક્ષા વગેરે, આપણું જે અધિકારીત્વ છે, દૈવી સંપત્તિ, અમાનિત્વમ, અદંભિત્વમ વગેરે, તો એમાં જે કંઈ ઉણપ હોય અથવા તો અમુક સંપત્તિ ન હોય, પૂરતી માત્રામાં ન હોય, તો એની પૂર્તિ કરી આપે છે યોગ. અને જે પ્રાપ્ત છે, જેટલોય વૈરાગ્ય, જે કંઈ મુમુક્ષા, જે કંઈ સત્સંગ વગેરે પ્રાપ્ત થયું છે, પૂર્વેના કોઈ પાપ કર્મો વગેરે ઉદય પામે અને સત્સંગથી આપણે વિમુખ થઈ જઈએ, કંઈક વૈરાગ્ય જેટલો પણ જન્મેલો હોય જીવનના અનુભવોના આધારે, પરંતુ કોઈક વિષય આકર્ષણ વગેરે થઈ જાય, મુમુક્ષા મંદ પડી જાય, આવું ન થવા દે ભગવાન. એટલે ક્ષેમ એટલે આપણા અધિકારીત્વમાં જે કંઈ પણ છે યોગ્યતા એને સાચવી રાખે છે. એટલે યોગ અને ક્ષેમનું વહન, ભક્તના યોગ અને ક્ષેમનું વહન ભગવાન કહે છે હું સ્વયં કરું છું.
વહામી અહમ એટલે હું એનો ભાર ખેંચું છું, એને આપીને ભજીયું જલેબી વગેરે આપીને હું છૂટો નથી થઈ જતો, એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. તો એટલે આના માટે આપણી પાસે અસંખ્ય ઉદાહરણો હોવા જોઈએ. ભક્તના યોગ અને ક્ષેમનું ભગવાન વહન કરે છે. આપણે છે ને એકબીજાને ઘરે જઈને વગેરે પોતાના મિત્ર વર્તુળમાં કે ગમે તે ઘણી બધી વાતો, થોડી 3-4 એક્ઝામ્પલ તો ગઈ વખતે કીધા હતા, પણ આમ આપણી પાસે પૂરતા આપણે છે ને આ યોગક્ષેમ વહામી અહમ ભગવાન પોતે બોલે છે. ભગવાન બોલતા હોય તો ભગવાને જાણે કે સત્ય પ્રતિજ્ઞા જાણે કે લીધી છે કે હું ભક્તના યોગ અને ક્ષેમનું વહન કરું છું. એટલે ઓલી કોર્ટમાં જે બધી દલીલો વકીલો વચ્ચે ચાલે, એક વકીલ કે આવી રીતે ભગવાન બોલતા હોય યોગ અને ક્ષેમનું વહન હું કરું છું, જજ આવી રીતે કંઈક ડિસિઝન આપે કે વગેરે, તો જે એના પક્ષે એટલે વકીલ પાસે થોડી દલીલો પક્ષપાતી હોવી જોઈએ. એટલે ભગવાન જ યોગક્ષેમનું વહન કરે છે તો એની વકીલાત કરતાં આપણને આવડવી જોઈએ કે હા ખરેખર ભગવાન જ યોગ અને ક્ષેમનું વહન કરે છે આપણા અને સર્વના જીવનનું. એટલે આપણને વકીલાત, આપણે બધા કોણ છીએ કે ભગવાને જે પક્ષ પ્રતિજ્ઞા વગેરે રજૂ કરી છે એના સમર્થનમાં આપણી પાસે દલીલો હોવી જોઈએ. કોઈ કે ક્યાં ભગવાન ધ્યાન રાખે છે, ના ના જો બધું ધ્યાન રાખે છે, એમ કરીને અને વકીલાત કહેવાય કે આવું વકીલાત કરતાં આવડવું જોઈએ. એટલે વ્રજવાસી કોને કહેવાય કે કનૈયા માટે કોર્ટમાં લડી પડે એમ કે કનૈયો તો અમારો, એણે કંઈ નથી કર્યું વગેરે વગેરે, એને કંઈક કમ્સ વગેરે કે ગમે તે સજા ફટકારે કે વગેરે કંઈક કરે તો એના પક્ષે વકીલાત કરી જાણે છે એમ. એટલે કે કનૈયો જે કહે એ પ્રમાણે જ આપણા જીવનને ઢાળવા માટે તૈયાર હોય એ વ્રજવાસી છે. યોગક્ષેમનું વહન કરવું, થોડા ઘણા એક્ઝામ્પલ તો આપણે આપણા બાળકોને વાર્તા કહેવા માટે પણ યાદ રાખવા જોઈએ. ગઈ વખતે ઓલું હનુમાનજીની ઓલું પૂજારી વગેરેની વાત કરી હતી. ઘણા બધા એવા આપણી પાસે એવા આધારભૂત રામાયણ મહાભારતમાં તો પણ કેટલા બધા ઉદાહરણો મળી આવે. ગજેન્દ્ર વગેરે જે છે આ અનન્યાસ છે. એટલે ભગવાન યોગક્ષેમનું વહન ક્યારે કરે? મફતમાં તો કરે નહીં, આપણી પાસે કંઈક તો હોવું જોઈએ. તો આપણા પક્ષે શું છે એ 3 વસ્તુઓ છે. અનન્યાસ ચિંતયંતોમાં ये जनाः पर्युपासते અને તેષાં નિત્યાભિયુક્તાનામ. આ 3 શરતો આપણા પક્ષે રહેલી છે. 3 શરતો ભક્તના પક્ષે પૂરી થાય તો ભગવાન યોગ અને ક્ષેમનું વહન કરે છે. તો અનન્ય એટલે આ અનન્ય ભક્ત, ભક્ત્યાત્વનન્ય શક્ય, અનન્ય શબ્દ છે ને આ ભક્તિનો જે સંદર્ભ છે 7 થી 12 અધ્યાયમાં એમાં ઘણી બધી વખત આવેલો છે. એટલે આપણા વેદાંત શાસ્ત્રમાં આપણે જે કંઈ વેદાંત શંકરાચાર્યજી આધારિત ભાષ્ય પ્રસ્થાનત્રયી વગેરે ભણીએ છીએ એમાં સૌથી મહત્ત્વનો શબ્દ આત્મા કહેવાય એમ. એટલે આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન માટે જ આપણે સમર્પિત થવું જોઈએ વગેરે. તો જેવું આત્મા શબ્દનું મહત્ત્વ વેદાંતમાં છે એવું જ ભક્તિ સંપ્રદાયમાં સૌથી વધારે મહત્ત્વનો શબ્દ છે અનન્ય. એટલે અનન્ય શબ્દ થી પોતાની ઓળખ, અમે અનન્ય ભક્ત છીએ પરમાત્માના એમ. શ્રી કૃષ્ણ ભગવાનના અમે અનન્ય ભક્ત છીએ. એટલે એવી રીતે અનન્ય શબ્દ સૌથી વધારે મહત્ત્વનો છે. અનન્ય શબ્દ એટલે ભગવાન સિવાય બીજો કોઈ આશરો, ભરોસો વગેરે ન હોય. તો બીજા બધા કયા ભરોસા છે? ગજેન્દ્ર જે છે, ગજેન્દ્ર મોક્ષની કથા આપણને ખબર છે. તો ગજેન્દ્ર જ્યારે ઓલા બિંદુ સરોવર વગેરે હતું એમાં ગ્રાહ વડે એનો પગ પકડાયો ત્યારે ગજેન્દ્રએ બધા પોતાના સાથીદારો જે કંઈ હાથી હાથણીઓ હતા બધાના મદદ માટે બોલાયા. પણ ગ્રાહ જે છે ને એ પણ બહુ શક્તિશાળી હતો. એટલે ગ્રાહની પકડમાંથી એ કોઈ હાથી હાથણીઓ સાથીદારો સ્વજનો એને બચાવી શક્યા નહીં, એને ઉગારી શક્યા નહીં. એટલે અન્યાશ્રય કહેવાય. સૌથી પહેલાં ગજેન્દ્રએ બીજા બધાની મદદ માગી જોઈ, અન્યાશ્રય. એટલે અન્યાશ્રય કામ ન લાગ્યો, કોઈની મદદ મળી નહીં, એ બધા પણ પોતે કંઈ મદદ કરી શક્યા નહીં. પછી હું ગજેન્દ્ર છું, આવા આખા જૂથનો રાજા છું, મારી પાસે તો બળ છે ને. એટલે ગજેન્દ્ર અને ગ્રાહનું 10,000 વર્ષ સુધી યુદ્ધ ચાલે છે. 10,000 વર્ષ સુધી ગજગ્રાહ ચાલે છે. તો એમાં ગ્રાહ એ જળચર પ્રાણી છે. તો જળચર પ્રાણીનું જળમાં
જોર દિવસે ને દિવસે વધતું જાય. અને આ ગજેન્દ્ર છે એ તો જમીનનો ઓલો પ્રાણી છે, એટલે એનું દિવસે ને દિવસે બળ ઘટતું જાય. જ્યારે 10,000 વર્ષ સુધી બાપુ ગજગ્રાહ ચાલ્યો, પણ છેવટે ગજેન્દ્રને ખબર પડી કે હવે આ આત્માનું બળ, એટલે આત્માશ્રય, અન્યાશ્રય છોડ્યો એણે, બીજા કોઈની મદદ નથી. પણ મારી તો છે ને, મારી કેટલી તાકાત છે, તો આત્માશ્રય એટલે એ પણ છોડ્યો. હવે આપણાથી કંઈ થાય એમ નથી. પછી હે ગોવિંદ હે ગોપાલ, એ જીવનમાં અન્યાશ્રય અને આત્માશ્રય આ બંને છૂટે ત્યારે ભગવાન કહે છે યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. આવું જ દ્રૌપદીની બાબતમાં જ્યારે દ્યુત સભામાં બધા ભીષ્મ, દ્રોણ ને જેટલાય વડીલો હતા, કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય અને બધાની પાસે એણે ન્યાય માગ્યો, મદદ માગી, કોઈની પાસેથી ના મળી. અન્યાશ્રય દુશાસને સાડી ખેંચી ત્યારે પોતે એક છેડો આમ પકડી રાખ્યો હતો. એ પણ આત્માશ્રય, હજી ના હું મારામાં જેટલું બળ હોય ત્યાં સુધી. એ તો યોગીની હતી, એટલા માટે એનામાં પણ યાજ્ઞસેની, યજ્ઞમાંથી જન્મેલી હતી, એટલે એનામાં પણ આટલું બળ હતું. પણ દુશાસન પાસે કંઈક કહેવાય છે અમુક હજાર, અમુક હાથીઓનું બળ હતું એવું છે. એટલે એ બળ એનું ટક્યું નહીં દુશાસન સામે, એટલે પોતે સાડીનો છેડો પકડી રાખ્યો હતો. જ્યારે એટલે અન્યાશ્રય છોડ્યો દ્રૌપદીએ, આત્માશ્રય છોડ્યો, અને ત્યારે પછી ભગવાનનો આશ્રય, અનન્યાશ્રય. એટલે આપણા વેદાંતમાં જેટલું મહત્ત્વ આત્માનું છે ને, એટલું જ ભક્તિ સંપ્રદાયમાં અનન્યતાનું છે. હું અનન્ય ભક્ત છું. એકવાર ભગવાનને 10 વાર કહેવાનું દિવસમાં, ભગવાન તારો અનન્ય ભક્ત છું, મને તો તારા સિવાય બીજો કોઈ આશરો નથી. એટલે અનન્યાશ્ચિંતયંતોમાં, અનન્ય શબ્દ ઉપર બહુ જ ભક્તિ સંપ્રદાયના આચાર્યો એટલું બધું લખતા હોય છે, એટલો બધો પક્ષપાત કરતા હોય છે, એમ જાણે કે અનન્ય શબ્દ, અનન્ય શબ્દની આમ એનું મહત્ત્વ સમજવું હોય તો વ્રજના જ ગોસ્વામી વગેરે જે હોય, વલ્લભાચાર્યજીની જ્યાં જ્યાં બેઠક થઈ હોય, તો વ્રજના ગોસ્વામી આવી રીતે યાત્રા વગેરેમાં નીકળે, પાલખી વગેરે કંઈક હોય, એ વખતની વાત છે. તો આવી રીતે નીકળતા હતા પાલખી યાત્રામાં, ધીમે ધીમે દ્વારકા સુધી પહોંચ્યા. એ લોકોની યાત્રા ચાલતી હોય, તો દ્વારકા સુધી પહોંચ્યા તો એમની સભા હતી, અને આવું બધું સત્સંગ વગેરે ચાલતું હોય. અનન્યાશ્ચિંતયંતોમાં અમને બધું ચાલતો હતો સત્સંગ ભગવદ્ ગીતા ઉપર. એટલે અનન્ય શબ્દ આવ્યો, એટલે એમણે પણ બહુ સુંદર બધી છણાવટ કરી અનન્ય શબ્દની, કે હું અનન્ય છું, અનન્ય છું. ને એમની કથા સાક્ષાત દ્વારિકાધીશ ગોવાળીઓ બનીને સાંભળવા આવતા હતા. દ્વારિકાધીશ એટલે દ્વારિકાધીશ ભગવાન આવતા હતા સભામાં, ને આમ ઊભા રહ્યા, આમ ઓલું લાકડીના ટેકે ને આમ આવી રીતે. અને પછી એકાદ વાર આવી રીતે કથા સમાપ્ત થઈને તોય ભગવાન ઊભા રહ્યા. તો કીધું પછી ભગવાને, અરે ગોસ્વામીજીએ, કોણ છો તમે એમ. તો ત્યારે ભગવાન સામેથી પૂછે તમે કોણ છો? તો ગોસ્વામીજી કહે છે કે હું અનન્ય છું, અમે અનન્ય છીએ. તો અનન્ય છે, ચલો બરાબર. તો પછી ગોસ્વામીજીએ કીધું આપની ઓળખ આપો, આપ ક્યાંના છો વગેરે, આપનું સ્થાન શું છે એવું કેવો પૂછે છે. ત્યારે ભગવાન કહે છે, એટલે ગોવાળના વેશમાં જોઈએ છે, અમે ફનન્ય છીએ. એટલે ગોસ્વામીજીએ કીધું અમે અનન્ય છીએ. તો એટલે ભગવાન કે અમે ફનન્ય છીએ. તો આવું તો કંઈ ફનન્ય વગેરે કંઈ શબ્દ અમે તો સાંભળ્યો નથી, કોઈ સંસ્કૃતમાંય નથી, ને આવું કોઈ ભક્તિ સંપ્રદાયમાં એનો કોઈ અર્થ થયો નથી. આ ફનન્ય એટલે શું? તો ભગવાન, એટલે ગોસ્વામીજી પૂછે છે ફનન્ય એટલે શું? તો ભગવાન પૂછે છે અનન્ય એટલે શું? એટલે ભગવાન છે ને કોઈ દિવસ સીધો ઉત્તર આપે તો પછી ત્રિભંગી લલિતા કરે, ત્રણેય અંગો ટેઢા છે ને એમના. એટલે કે અનન્ય એટલે શું? તો ગોસ્વામીજી એવું કે અમે તો કૃષ્ણ ભગવાનના જ ભક્ત છે, કૃષ્ણ સિવાય બીજો કોઈના અમે ભક્તિ ના કરીએ. આ શિવ ને બ્રહ્મા ને વિષ્ણુ ને રુદ્ર ને ઇન્દ્ર ને વરુણ ને અગ્નિ ને આ બધા દેવતાઓની ભક્તિ અમે ના કરીએ એમ. બ્રહ્મા વિષ્ણુ મહેશ રુદ્ર, અરે આ ઇન્દ્ર અગ્નિ ને વરુણ ને આ બધા દેવતાઓના નામ બોલ્યા છે, અમે આ બધા દેવતાની ભક્તિ નથી કરતા, અમે તો કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરીએ છીએ. તો પછી પૂછે છે એટલે અમે અનન્ય છીએ. તો ગોસ્વામીજી પૂછે છે અનન્ય એટલે શું? તો ભગવાન ત્યારે ગોવાળિયાના વેશમાં આવીને કહે છે ભગવાન, તમે એટલીસ્ટ આ કૃષ્ણથી જુદા એવા આ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઇન્દ્ર વરુણ અગ્નિ બધા દેવોના નામ તો જાણો છો ને? અમે તો એ જાણતા નથી, એને અમે ફનન્ય કહીએ છીએ એમ. કે કૃષ્ણ સિવાય વળી બીજા કયા દેવતા તમે બધા આ નામ બોલી ગયા, લાયા ક્યાંથી? એક જ દેવ છે ને, એક જ ચૈતન્ય છે પરમાત્મા કૃષ્ણ ભગવાન, એ ફનન્ય કહેવાય. એટલે
વસ્તુ કેવી છે કે એક પરમાત્મા આપણે જે પ્રમાણે ભાવ હોય આપણો, આપણા હૃદયનો, જેને જે ઈષ્ટ દેવતા હોય આપણા, એ જ સર્વાત્મા છે, પરમાત્મા છે, એ જ ચૈતન્ય સ્વરૂપ છે, પૂર્ણ છે. જો પરમાત્માની ભક્તિ એટલે પૂર્ણતાની ભક્તિ. કોઈ વ્યક્તિ હોય, એ ડ્રાઈવર પણ હોય, શિક્ષક પણ હોય અને રસોઈયો પણ હોય વગેરે હોય, તો આપણે ખાલી એના ડ્રાઈવર હોવાનો લાભ લઈએ, એની પાસે ગાડી ચલાવીએ, અથવા એની પાસે ટ્યુશન હોય, કરતો હોય તો ટ્યુશનમાંથી કંઈક ભણવાનો પ્રયત્ન કરીએ, કે સુંદર રસોઈયો હોય તો ચલો એકાદ વાર રસોઈ વગેરેનો લાભ લઈએ, તો એક એક ક્ષેત્રનો લાભ લીધો કહેવાય. પરંતુ આવી રીતે પૂર્ણતાનો લાભ ક્યારે મળ્યો કહેવાય આપણને? કે જ્યારે એ વ્યક્તિ, એટલે એક, આપણે વેદાંતમાં જેને એક અદ્વિતીય કહીએ છીએ, એ જ વસ્તુ ભક્તિ સંપ્રદાયમાં અનન્યની છે, કે ભગવાન સિવાય બીજું કોઈ અન્ય નથી જેનો. એટલે ભગવાન જ એકમાત્ર આશ્રય છે, ભગવાન જ એકમાત્ર ભરોસો છે. આપણું જીવન, સંપૂર્ણ જીવનનો દોરી સંચાર એક પરમાત્માના હાથમાં જ છે, જે આ હૃદયમાં રહીને બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, જોઈ રહ્યો છે, એ જ સર્વના હૃદયમાં રહીને બોલી રહ્યો છે, જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, વગેરે વ્યવહાર કરી રહ્યો છે. એટલે અનન્યાસ ચિંતયંતો મામ, અનન્ય ભાવે જે મારું ચિંતન કરે છે. ચિંતન અને સ્મરણ, એમાં પણ ચિંતન નવોન્મેષશાલી હોય છે. ચિંતન છે ને કર્તૃપ્રધાન હોય છે. સ્મરણ છે ને જેનો અનુભવ થયો હોય, જેને જોઈ હોય, સાંભળી હોય વગેરે વાતોનું સ્મરણ થાય. એટલે અનન્ય ભાવે મારું સ્મરણ કરે છે એવું નથી કીધું ભગવાને, અનન્ય ભાવે ચિંતન કરે છે. ચિંતનમાં છે ને આપણે નવો ભાવ જન્માવી શકીએ છીએ, નવા એક પ્રકારની ઉત્પ્રેક્ષાઓ પૂર્વક આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ. એટલે અનન્યાસ ચિંતયંતોમાં એ જનાઃ પર્યુપાસતે, પર્યુપાસતે સર્વતઃ પરમાત્માની ઉપાસના કરે છે, સેવા કરે છે, આરાધના કરે છે. એ પર્યુપાસતે એક પ્રકારનો ભાવ છે કે સર્વત્ર પરમાત્મા બિરાજમાન છે. અનન્યાસ ચિંતય એ બુદ્ધિની ચિંતનની ધારા છે, અનન્યતા, કે ભગવાન સિવાય બીજો કોઈ મારો લાગણીનો ટેકો ન બને, સલામતીનો ટેકો ન બને. કે ભગવાન જ્યાં કાંઈ પણ આપણને સલામતી લાગતી હોય, લાગણી આપણી જોડાય એવું લાગતું હોય, તો એ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય બીજે ક્યાંય આપણને લાગણી, સલામતી, સુખ વગેરેના દર્શન ન થાય, એને અનન્યતા કહેવાય છે. એ જનાઃ તેષામ નિત્યાભિયુક્તા નામ, એ જ ભગવાન સાથે નિત્ય આવી રીતે જોડાયેલો હોય છે. એટલે અનન્યતા વગેરેને સમજાવવા, એટલે 3 શરતો ભક્તના પક્ષે કીધી: અનન્યતા, પર્યુપાસના અને નિત્યાભિયુક્ત. તો એટલે ભગવાનના કિસ્સામાં કેવું છે? ન દેરી, ન દૂરી, ન દૂસરાપન. ભગવદ પ્રાપ્તિમાં ભગવાનનો જે આપણને લાભ વગેરે મળે, એમાં ન દેરી, એટલે કોઈ સમય, દેશ, કાળ કે વસ્તુનું અંતર નથી. ભગવાન હૃદયસ્થ ઉપલબ્ધ છે, આપણને એનું ઓળખ જોઈએ છે, મહિમા આપણને ખબર નથી. એટલે ન દેરી, એટલે નિત્ય અભિયુક્ત છે આ ભક્ત, એટલે કે એના કાળનું કોઈ વ્યવધાન નથી, અંતર નથી. ન દૂરી, એટલે પર્યુપાસતે, સર્વતઃ એને દર્શન આરાધના કરે છે. એટલે જે વ્યવહારમાં સામે આવે છે, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગો, આપણી સમક્ષ જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગો ઉપસ્થિત થાય છે, એ આપણું પ્રારબ્ધ છે. એટલે એ પ્રારબ્ધ સર્જ્યું છે કોણે? પરમાત્માએ. એટલે આપણી સમક્ષ જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગો ઉપસ્થિત થાય ને, એને પ્રારબ્ધ કહેવાય. એ પ્રારબ્ધ પરમાત્માએ જ સર્જ્યું છે. અને માટે એ પરમાત્માની શ્રેષ્ઠ આરાધના, એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગોમાં ઈશ્વરનો સ્વીકાર, ઈશ્વરની કૃપાનો સ્વીકાર, ઈશ્વરના અનુગ્રહનો વગેરેનો સ્વીકાર, અને એ પૂર્વક આપણે આને પર્યુપાસના કહેવાય. પરિતઃ એટલે ચારે બાજુથી ઉપાસના કરવી, આરાધના કરવી, એટલે દેશકાળ જે કંઈ પણ વસ્તુ છે એ પરમાત્માનો અનુગ્રહ છે, મારું પ્રારબ્ધ છે, એ પ્રમાણે આપણે સ્વીકારીએ, પર્યુપાસના. અને ન દૂસરાપન જે કીધું છે એ અનન્યતા, એટલે ન દેરી, ન દૂરી, ન દૂસરાપન, કે ભગવાનના આવી રીતે અનુગ્રહ, કૃપા વગેરે, યોગક્ષેમમ વહામી અહમ વગેરે જે છે, એના માટે આ 3 શરતો છે. ઘણા બધા ભક્તો, કવિઓનું એટલું સુંદર ઉદાહરણ હોય છે. લગભગ આ યોગક્ષેમમ વહામી અહમ કરપાત્રીજી મહારાજ હોય તો મિનિમમ 2, 3, 6 મહિના સુધી યોગક્ષેમમ વહામી અહમ ઉપર બોલે.
એટલા બધા ભક્તોના ઉદાહરણોને એ બધું એમણે આપેલું છે. આપણે આ મહાભારત જે છે, ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વમાં, છઠ્ઠું પર્વ છે ભીષ્મ પર્વ, એમાં વચ્ચે જે 26 થી 42 અધ્યાય છે એ ભગવદ્ ગીતા છે. આખા મહાભારતના 1,00,000 શ્લોકો છે, એના ઉપર નીલકંઠ ચતુર્ધરી ટીકાનું નામ છે. નીલકંઠ સ્વામીએ ટીકા લખી છે. મહાભારત ઉપર જ 10 જેટલી ટીકાઓ ઉપલબ્ધ છે. મહાભારત જ હજી તો કોઈએ આપણે આખું વાંચ્યું નથી. રામચરિતમાનસ તો બધું વાંચ્યું હોય, પણ મહાભારત જ કોઈએ આખો અભ્યાસ કર્યો એવું નથી. એના ઉપર ટીકા લખવી એ જ કેટલું મોટું કામ છે. એના ઉપર જગન્નાથપુરીના પંડિત જગન્નાથ મિશ્ર કરીને છે એ ટીકા, લક્ષાભરણ નામની ટીકા આવી રીતે લખી રહ્યા હતા મહાભારત ઉપર. મહાભારત ઉપર આવી રીતે ભગવદ્ ગીતા આવી છઠ્ઠા પર્વમાં, અને એમાં યોગક્ષેમમ વહામી અહમ ભગવાને કીધું, આનું ઉપર ટીકા લખતા હતા જગન્નાથ મિશ્ર. ઉદાહરણ લગભગ ખબર હોવી જોઈએ આપણને, આ બહુ સુંદર ઉદાહરણ છે. તો યોગક્ષેમમ વહામી અહમ, હું ભક્તના યોગ અને ક્ષેમનું વહન કરું છું. આ વહન કરવું એટલે શું? આમ એટલે બળદ જેમ બળદગાડામાં રહેલો ભાર ખેંચે છે, એવી રીતે ભગવાન ભક્તના યોગ અને ક્ષેમનો ભાર વગેરે ખેંચે છે. વહામી એટલે હિન્દીમાં એને આવી રીતે વ્રજની ભાષામાં ભગવાન ભક્ત કે યોગ ઓર ક્ષેમ કો ઢોતે હૈ એવું કહેવાય. એટલે વહન, દદામી અહમ એવું નથી કીધું, આપીને છૂટા થઈ જાય ભગવાન. અસુરો છે ને ભગવાન પાસે માગતા, ભગવાન મને આ બળ આપો ને હું આમ ના મરું ને તેમ ના મરું, સારું લે એમ કરીને ચોકલેટ આપીને છૂટી જાય ભગવાન. એટલે અસુરો છે ને એવી વસ્તુઓ માગતા હતા જેમાં ભગવાન છૂટી જાય અને ભગવાનની માયા એમની પાસે રહે. પણ ભક્તોએ કોઈ દિવસ ભગવાન તમે છે ને ભક્તિ આપો, ચરણ કમળની ભક્તિ આપો, મહત સેવા વગેરે ભક્તોનો સંગ આપો, આવું બધું માગ્યું છે. એટલે ભગવાન હંમેશા છૂટી ના જાય. એટલે અત્યારે આપણને એવું જોઈએ છે કે ભગવાન આપણા યોગક્ષેમનું વહન કરે એવા જોઈએ છે. તો એ લક્ષાભરણ નામની ટીકા લખતા હતા જગન્નાથ મિશ્ર. આ જરાક આમ ભગવાનથી થોડીક ભૂલ થઈ ગઈ છે વ્યાકરણમાં. વહામી અહમ એવું બરોબર નથી. યોગ અને ક્ષેમ આપણને જે જોઈતું હોય, દાળ ભાત શાક રોટલી વગેરે જે કંઈ પણ આપણા અન્ન અનાજ અને રહેવા વગેરે, ઘર ધન સંપત્તિ, જે કંઈ પણ જીવન વ્યવહારની જરૂરિયાતવાળી શરીર છે, તો ભૂખ તરસ વગેરે જે કંઈ પણ એનું ઠંડી ગરમી વગેરેની સામે રક્ષણ આપવા માટે જે જરૂરિયાતવાળી વસ્તુઓ એ ભગવાન આપી દે છે. એટલે વહામી અહમ નથી બરોબર, દદામી અહમ બરોબર છે. એટલે એમની પાસે જે આ એમની પ્રત હતી મહાભારતની, એમાં ભગવદ્ ગીતાની, એટલે મંદિરની સામે બેસીને લખતા હોય એના ઉપર લક્ષાભરણ નામની ટીકા. તો એ જે મૂળ પ્રત હતી ને ભગવદ્ ગીતાની, એ વહામી અહમ લખ્યું છે. એના ઉપર જે ઓલો ચંદનનો ચોક હોય એના એમ ભૂસી કાઢ્યો, ચંદનના ચોકથી વહામી અહમ ભૂસી કાઢ્યું અને દદામી અહમ એવું લખી કાઢ્યું. યોગક્ષેમમ દદામી અહમ એટલે હું આપું છું, હું ભક્તને જે કંઈ જરૂર હોય, દાળ ભાત શાક રોટલી અન્ન શાકભાજી ઘર આ બધું હું આપું છું. એટલે આમ બધું લખ્યું. અને પછી આવી રીતે સંધ્યા કે સ્નાન વગેરેનો સમય થયો હશે તો આવી રીતે ગયા નદી કિનારેના સ્નાન વગેરે માટે. નદી કિનારે સ્નાન માટે ગયા અને પછી પાછા આવે, એ પહેલાં પાછા આવે ને એ પહેલાં નાનો સુંદર બાળક આવી રીતે માથા ઉપર એટલું બધું મોટો ટોપલો ઊંચકીને આવ્યો. અંદર બધું સીધું અનાજ છે, ધાન છે, ઘી ને મીઠું ને ખાંડ ને આ અંતે ને જે કંઈ પણ કેટલાય બધા દિવસ સુધી ચાલે ને એટલું બધું મોટા મોટા ટોપલાઓ ભરીને એક નાનો સુંદર બાળક આવે છે. અને લોહી લુહાણ થયેલો હોય છે, એના હોઠ ઉપર આવી રીતે પીળા રંગનો આવી રીતે હડતાલ પાડેલી હોય છે. તો એ ઘરે આવે છે બધું ઊંચકીને અને ખોલે છે. એટલે જે પંડિત જગન્નાથ મિશ્ર છે એમના પત્ની હોય છે, તો એ ખોલે છે. એનો બાળકનું રૂપ જોઈને જેટલા મોહિત થઈ જાય છે કે તને આટલું બધું લોહી લુહાણ કોણે કર્યો, કોણે માર્યો તને, અને આવી રીતે હોઠ ઉપર કેમ આવી રીતે પીળા રંગની હડતાલ લગાડેલી છે, કેટલો સુંદર બાળક છે, કેટલો વાલો છે તું, કે આ પંડિતજીએ મોકલ્યો છે આ સામાન, આ તમારા ઘરે મોકલાવાનું કીધું છે એટલે હું આપવા આવ્યો છું. અને પછી પૂછે છે તને માર્યો કોણે, લોહી લુહાણ કોણે કર્યો, કે પંડિતજીએ મને બહુ માર્યો આજે, પંડિત જગન્નાથ મિશ્રાએ મને બહુ માર્યો આવું કીધું. ને પછી આપીને તો એ જતો રહ્યો નાનો બાળક.
અને આ બાજુ પંડિતજી સ્નાન સંધ્યા વગેરે કરીને આવે છે યમુના કિનારેથી, અને પછી ઘરે આવે તો બાપુ પંડિતાઈ તો જે ઓલા ગુસ્સામાં કંઈ ખબર પડે છે કે નહીં, આટલા નાના બાળકને આવી રીતે મરાતું હશે, લોહી લુહાણ થઈ ગયો છે, કંઈ ભાન પડે છે કે નહીં, આટલા ઘરડા થયા છો, આખો દિવસ લખ કરો છો, બીજું કંઈ સૂચતું જ નથી, કંઈ વ્યવહાર કઈ રીતે, એ બાપુ મંડી પડ્યા કે પણ શેની વાત કરે છે, કયા બાળકની, મેં તો કોઈ બાળકને મોકલ્યો નથી. કંઈ સામાન બતાવે છે, જો આટલો બધો રસોડો ભરીને સામાન એ આપી ગયો છે, આટલો નાનો બાળક આટલા મોટા ભારે બધા કટોરા ઊંચકીને આવ્યો અને તમે પાછો એને માર્યો, આવું કેમ કર્યું? તો પછી કે કેવો લાગતો હતો એ બાળક, કે શ્યામ વર્ણનો હતો અને એના હોઠ ઉપર આવી પીળી હડતાલ હતી. એટલે પંડિતજીના ધ્યાનમાં આવે છે કે આ મેં ઓલો ભગવાનના શ્રી વિગ્રહ ઉપર જાણે કે આમ ચોક માર્યો વહામી હમ, અને એના ભગવાનના શ્રીમુખ ઉપર દદામી હમ વગેરે જે લખ્યું હતું કે પાછું ભગવાને ઉસીકાને પાછા બોલે છે, કપટીએ હું આટલી ભક્તિ કરું છું તો મને દર્શન ના આપ્યા અને તને દર્શન આપીને જતો રહ્યો, એમ કપટી છે બરોબરનો એમ. એટલે કે ભગવાન યોગ અને ક્ષેમનું વહન કરે છે. કેટલા બધા ઉદાહરણો છે, આમ કહેવા જઈએ ને તો આ શ્લોક જ પૂરો ના થાય, એટલા બધા ધીમે ધીમે યાદ આવતા હોય છે આપણને. પણ ચાલો એકાદું એક્ઝામ્પલ દરેક વખતે થોડોક કહીશું, થોડોક આગળ વધીએ આજે. એટલે અનન્યતા મીરાબાઈમાં મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ વગેરે આપણી નિષ્ઠા, આપણી શ્રદ્ધા વગેરે હોય એ પૂર્ણતામાં, એટલે કે પરમાત્માની ભક્તિ એટલે પૂર્ણતાની ભક્તિ, એટલે જ્ઞાન આરાધના, જ્ઞાન સ્વરૂપા ભક્તિ. એટલે કે આપણે પરમાત્માની ભક્તિ કરતા હોઈએ ત્યારે પરમાત્માના મહિમાનું આપણને જ્ઞાન હોવું જોઈએ, તો આપણો પ્રેમ, આપણી ભક્તિ વગેરે જે છે એ પૂર્ણતયા એમને પહોંચે. તો આ પ્રમાણે છે. બીજા ઘણા બધા એકાદું એક્ઝામ્પલ આપણે જોવું હોય તો રઘુવંશ, જે કાલિદાસ કવિ વગેરે જે છે એના જીવનમાં પણ જ્યારે સંસ્કૃત અમે બધા ભણીએ ને પાણીની ગ્રામર વગેરે, ત્યારે સૌથી પહેલાં પાણીની ગ્રામર વગેરે ભણાવવામાં આવે, પછી ધીમે ધીમે બધા કાવ્યો, રઘુવંશ વગેરે કાલિદાસના બધા કાવ્યો ભણાવવામાં આવે, અને શાકુંતલને બધા પછી આવ્યા રામાયણ મહાભારત વગેરે જે હોય એ બધા હોય, અને પછી સૌથી છેલ્લે ભાગવત સૌથી છેલ્લે. એટલે વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા એવું કહેવામાં આવે. એટલે સૌથી પહેલાં આ કાવ્યો વગેરે ભણીએ ને એટલે સંસ્કૃત વગેરે જે હોય આપણું એ વ્યવહારમાં સરળતાથી સમજી શકાય ને એવું બને. તો રઘુવંશમાં કાલિદાસ આ એક ઉદાહરણ ટાંકે છે. તો કાલિદાસ રાજા ભોજના સમયમાં થઈ ગયા, તો રાજા ભોજ પણ વિદ્યા બહુ વ્યાસંગી હતા, એમને પણ સંસ્કૃત ભાષા માટે, એ પણ પંડિત હતા સંસ્કૃત ભાષાના, અને સંસ્કૃતમાં જ વાતચીત વગેરે કરે. તો રાજા ભોજે એમના દરબારમાં, રાજ દરબારમાં એકવાર એક શ્લોકની એક લીટી બોલ્યા, હુતાશન ચંદન પંક શીતલ. હુતાશન એટલે અગ્નિ ચંદનના પંક એટલે લેપ, તો ચંદનના લેપ જેવો શીતળ થઈ ગયો. હુતાશન ચંદન પંક શીતલ, કે આવું એક લીટી આ રાજા ભોજ પોતે દરબારમાં બોલ્યા. તો આવી રીતે કે આ શ્લોક છે, એટલે આ સંસ્કૃતની એક લીટી છે, આના ઉપર તમે એક શ્લોક બનાવો, પૂર્ણ કરો, એને એક શ્લોકમાં રૂપાંતરિત કરો. એટલે બધા બહુ મોટા પંડિતો હતા, હુતાશનસ ચંદન પંક શીતલ વગેરે, આનો કઈ રીતે આમ બધાએ પ્રયત્ન કર્યો, પણ કોઈ એના ઉપર આમ એક છંદોબદ્ધ કોઈ શ્લોક વગેરે રચી ન શક્યા. એટલે પછી કાલિદાસની સામે જોયું રાજા ભોજે કાલિદાસની સામે જોયું, પછી કાલિદાસે આખો સુંદર શ્લોક એક રચ્યો. સુતમ પતંતમ પરિદહ્ય પાવકે ન બોધયામાસ પતિમ પતિવ્રતા તદા ભવત્તત પતિભક્તિ ગૌરવાદ હુતાશનશ્ચંદન પંક શીતલ. આ પ્રમાણે આપણા જે આ ભગવદ્ ગીતાના જે ટ્યુનમાં આવી રીતે શ્લોક કાલિદાસ રચે છે. સુતમ પતંતમ પરિદહ્ય પાવકે, સુતમ બાળકને, એટલે એક આપણા વૈદિક કાળની વાત છે રઘુવંશ એટલે કાલિદાસના સમયની, કે દરેક ઘરમાં અગ્નિહોત્ર વગેરે જે કંઈ પણ યજ્ઞયાગ થતા હતા, એટલે જે પતિ વગેરે જે છે એ યજ્ઞમાં આહુતિ આપી રહ્યો છે, સંધ્યાવંદનના ભાગરૂપે આહુતિ આપી રહ્યા છે અગ્નિહોત્રની,
અને જે ગૃહિણી જે છે એ રસોડામાં આવી રીતે રસોઈ વગેરે જે કંઈ કરી રહી છે એની તૈયારીઓ બધી, અને એમાં એમનું ભાખોડિયા ભરતું નાનું બાળક આવી રીતે 2-3 વર્ષનું છે, ભાખોડિયા ભરતું ભરતું અગ્નિની જ્વાળાઓ પ્રગટેલી છે, અને આમ અગ્નિની જ્વાળાઓ પ્રગટી હોય આમ બધું આમ એકદમ લાગે આકર્ષક, એટલે બાળક આમ એ જ્વાળાઓને જોઈને આમ આકર્ષિત થઈ જાય છે અને ભાખોડિયા ભરતું 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 અગ્નિકુંડની નજીક પહોંચી જાય છે. સુતમ પતંતમ પરિદહ્ય પાવકે, પ્રજ્વલિત અગ્નિમાં, એટલે એકદમ એણે પછી સંધ્યાવંદન વખતે ઈશ્વરનું ધ્યાન વગેરે પણ કરવાનું હોય, એટલે જે પિતા છે એ આવી રીતે આંખો બંધ કરીને ઈશ્વરના ધ્યાનમાં મગ્ન છે, એમની આંખો બંધ છે, અને ગૃહિણી આવી રીતે માતા છે રસોડામાં રસોઈ વગેરે કરી રહી છે. હવે બાળક ભાખોડિયા ભરતું ભરતું અગ્નિકુંડની નજીક આવી જાય છે, અને આવી રીતે બારીમાંથી માતા જુએ છે કે આ બાળક અગ્નિકુંડમાં પડવાની તૈયારીમાં જ છે. તો સુતમ પતંતમ પરિદહ્ય પાવકે ન બોધયામાસ પતિમ પતિવ્રતા, પતિવ્રતા હતી ગૃહિણી, એટલે પતિ જે કરતો હોય ઈશ્વરનું ધ્યાન ભક્તિ સંધ્યાવંદન જે કંઈ પણ એમાં પૂરેપૂરી એને સમર્પિત રહે એને પતિવ્રતા કહેવાય. તો પતિમ પતિવ્રતા ન બોધયામાસ, અલા જુઓ તો ખરા ઓલું પડી જશે એમ એવું કંઈ કીધું નહીં, કંઈ બૂમો ના પાડી, કશું જ કર્યું નહીં. પતિવ્રતા જે ગૃહિણી હતી એટલે પતિ જે ધ્યાન કરી રહ્યો હતો વિક્ષેપ ન કર્યો, એ ઈશ્વરનું ધ્યાન વગેરે જે કરી રહ્યા હતા એટલે ના કર્યો વિક્ષેપ. તદા ભવતત પતિભક્તિ ગૌરવાદ, અને ભગવાન હવે તું સંભાળી લે, એટલે ભગવાનને નિસ્સહાય પોકાર કરે છે ગૃહિણી રસોડામાંથી, જુએ છે કે બાળક બસ હવે અગ્નિકુંડમાં પડવાની તૈયારીમાં જ છે, અને ભગવાન હવે તું સંભાળી લે, બીજો કોઈ આશ્રય રહ્યો નથી. અને ત્યારે તદા ભવત બધી ભક્તિ ગૌરવાત, ત્યારે થોડી 2-5 ક્ષણો થાય છે, પછી પત્ની આમ સ્વસ્થ થઈને આવી રીતે ગૃહિણી આંખ ખોલે છે. ત્યારે શું એણે જોયું છે? પતિ ગૌરવાત, પતિ અને પત્ની બંનેની ભક્તિના ગૌરવથી, એની મહાનતાથી એણે જોયું આંખ ખોલીને બાળક અગ્નિકુંડમાં પડી ગયું છે અને અગ્નિની જ્વાળાઓ જોડે રમી રહ્યું છે. હુતાશન ચંદન પંક શીતલ, કે અગ્નિની કુંડમાં પડેલું છે, અગ્નિની જ્વાળાઓ જોડે રમી રહ્યું છે. અગ્નિને પણ, પ્રજ્વલિત અગ્નિને ચંદનના લેપ જેવો શીતળ બનાવનાર પણ પરમાત્મા છે. યોગક્ષેમમ વહામી અહમ, એટલે દરેકે આપણા દરેકના જીવનમાં એવી ઘણા બધા પ્રસંગો હોય છે કે જ્યારે ભગવાને આપણું સંભાળી લીધું હોય છે, ભગવાનનો જ એકમાત્ર આપણે ભરોસો રહેલો હોય છે. જ્યારે આપણા હાથમાં કશું નથી હોતું અને આપણને પણ આપણા સ્વજનોનો, મિત્રોનો, આપણે જે કંઈ પણ છે આપણી પાસે એ બધાનો કોઈ ભરોસો ન રહે, કેવળ ભગવાન આપણને સાચવી લીધા છે એવું આપણને લાગે. આપણે જે કોઈ પણ ઈષ્ટ દેવતા હોય એની કૃપા આપણા જીવનમાં આપણે પ્રત્યક્ષ અનુભવેલી જ છે. એ પ્રસંગોને આપણે રોજ યાદ કરવા જોઈએ. ભક્તના યોગ અને ક્ષેમનું વહન ભગવાન કરે જ છે. એવું કઈ રીતે? આવું ક્યાંક પ્રતિજ્ઞા બીજે ક્યાંય જોવા મળે છે? તો ભાગવતમાં પણ જ્યારે ગોરા કુંભારનું પણ આવું છે. હા, એકનાથનું પણ, એકનાથને પણ એકનાથ જોડે તો ભગવાન આમ મિત્ર તરીકે, આમ એકનાથ જમાડે અને ભગવાન જમે, આવી રીતે એક આપણે એકબીજા સાથે જેવો વ્યવહાર કરીએ છીએ ને એવો વ્યવહાર ભગવાન એકનાથ સાથે કરતા હતા નાના હતા ત્યારથી. એટલે ભગવાન એકવાર એકનાથના પિતાજી જો પૂજા વગેરે કરે ને એકનાથ જોતા હતા, હા પિતાજી આવી રીતે પૂજા વગેરે કરે છે ભગવાનની. એટલે પિતાજીને અમુક વખતે બહારગામ જવાનું થયું તો કે એકનાથ તું પૂજા કરીશ ને આવી રીતે? એકનાથ કહે છે હા કરીશ. તો બાળક તો નિર્દોષ ભાવે આવી રીતે પૂજા કરે છે અને પછી નૈવેદ્યનો થાળ ધરે છે કે ભગવાન ખાઓ. તો ભગવાન તો હવે એવી રીતે મૂર્તિ વિગ્રહમાંથી થોડા ખાય, તો કે એ ભગવાન તમે નહીં ખાઓ ને તો હુંય નહીં ખાઉં. એટલે એમ કરીને 3 દિવસ સુધી ભગવાને કંઈ થાળીમાંથી ખાધું નહીં ને તો પોતે પણ ભૂખ્યા રહ્યા. પછી ભગવાનને એમ થયું કે આ નિર્દોષ છે, આ બાળકને પછી ચલો એમ કરીને પોતે પ્રગટ થયા નમાંથી અને નાના સ્વરૂપમાં આવીને એને બાળક મિત્ર સાથે જ આવી રીતે એની સાથે આપણે એકબીજા સાથે જેવો વ્યવહાર કરીએ છીએ ને એવો જ મિત્ર રૂપે કર્યા. પછી ભગવાન ઈચ્છતા હતા કે આ મને આ એક રૂપમાં જ ન સમજે, હું તો જગતને જન્માવનાર છું, જગતનું ઉપાદાન છું, તો મારા સાચા સ્વરૂપનું જ્ઞાન એને કઈ રીતે આપું હું? તો એમ કરીને ભગવાન આખી લીલા રચે છે. આ ગોરા કુંભાર ને મુક્તાબાઈ ને બધા જે ભક્તો છે એટલે એ બધાની આખી સભા ગામમાં ભરાય છે
બધી યોજના ભગવાને ઘડેલી કે બધા ભક્તો જે કંઈ હોય ને, બધા નામના નામાંકિત ભક્તો હોય ને, એ બધા એ સભામાં આવે. તો એકનાથ ભગવાનને પૂછે છે, ઢંઢેરો પીટવામાં આવેલો હોય છે ગોરા કુંભાર, મુક્તાબાઈ વગેરે દ્વારા. તો આ ઢંઢેરો કે એકનાથના કાને પડ્યો. એકનાથ ભગવાનને પૂછે, ભગવાન આમાં જવા જેવું છે ખરું આ ભક્તોની સભામાં? તો કે હા, જવું જ જોઈએ ને, તું તો મારો કેટલો પરમ ભક્ત છે, તારે તો જવું જ જોઈએ. એમ કરીને ભગવાન એકનાથને મોકલે છે. એકનાથ જાય છે અને ગોરા કુંભારને બધા હોય છે, એટલે મુક્તાબાઈને બધા જે છે ને એ આવી રીતે સભામાં સ્ટેજ ઉપરથી બોલે છે, એટલે ગોરા કુંભાર, અહીંયા તો બધા બહુ કાચા ઘડાઓ આવી ગયા છે. કુંભાર, ગોરા કુંભાર એટલે કુંભાર હતા, એટલે તમને કંઈ કાચા ઘડામાં અને પાકા ઘડામાં ખબર પડે ખરી? તો ગોરા કુંભાર એટલે હું તો યાર એક્સપર્ટ કુંભાર છું, મને ના પડે તો બીજા કોને પડે? એટલે મને પડે તો એક કામ કરો ને, આ બધામાંથી કાચા ઘડા જેટલા છે ને એને શોધી કાઢો, એને પાકા બનાવવા પડશે ને. તો કાચો ઘડો કઈ રીતે ખબર પડે? આમ ઘડા ઉપર આમ ટંગ કરીને એના અવાજ ઉપરથી કુંભારને ખબર પડે. તો દરેકને દરેક જેટલા કંઈ ભક્તો નીચે ભેગા થયા હતા, દરેકના માથા ઉપર આમ આમ ટંગ કરીને આમ કરે આમ, એટલે કે હા આ બરોબર છે. પછી એમ એમ કરીને એકનાથ ઉપર આમ માથા ઉપર ટંગ એવું કરીને કર્યું. એટલે એકનાથ આમ આવી રીતે નજર ફૂલાઈને આમ ભોં ચડાવીને આવી રીતે કંઈ ભક્તની પરીક્ષા થતી હશે. ગોરા કુંભારે પછી ચાલુ ભર સભામાં આ કાચો ઘડો છે. ગોરા કુંભારે આખી ભરી સભામાં કીધું આ કાચો ઘડો છે. એટલે એકનાથને તો બહુ એકલું આમાં લાગી ગયું. તો પછી મુક્તાબાઈ કે કાચો જ હોય ને, નગુરો છે. નગુરો છે, એણે હજી ગુરુ કર્યા નથી. એને ગુરુ કર્યા હોય ને તો આપણી ભક્તિ છે ને પૂર્ણ થાય. એટલે આને એવું કહેવામાં આવે છે ગુરુ અને ઈશ્વર. એટલે ગુરુ જે છે જીવની બુદ્ધિને, એટલે પહેલાં આપણી જીવની બુદ્ધિ ગુરુના અનુશાસનમાં, દીકરી હોય એ દીકરી પહેલાં પિતાના અનુશાસનમાં રહે, પિતાના ઘરના સંસ્કારો, ધર્મો વગેરે બધી પરંપરાઓનું વહન કરે. દીકરી કોઈ જે ઉચ્છૃંખલ ના થઈ જવી જોઈએ. એટલે દીકરી જે છે આપણી બુદ્ધિ એ પહેલાં પિતાજીના એટલે કે આપણા ગુરુના અનુશાસનમાં હોવી જોઈએ. અને ગુરુ જીવની બુદ્ધિનું કન્યાદાન ઈશ્વર સાથે કરાવી આપે છે. એટલે આપણી બુદ્ધિ ઈશ્વરને પરણે, ઈશ્વરનું વરણ કરે, એટલે ઈશ્વર સાથે વિવાહ કરાવી આપે છે. એટલે ગુરુ જે છે આપણી બુદ્ધિનું ઈશ્વર સાથે વરણ કરાવી આપે છે, કન્યાદાન કરે છે. કન્યાદાન થાય ને એટલે દીકરી પછી સાસરા પક્ષની થાય. તો એ પ્રમાણે આપણી બુદ્ધિ કા પિતાના ગુરુના અનુશાસનમાં હોવી જોઈએ, કા પતિના એટલે કે ઈશ્વરના, આપણા પ્રિયતમ વગેરે જે આપણો પરમાત્મા છે એના અનુશાસનમાં હોવી જોઈએ. એટલે ગુરુ જે છે, એટલે મુક્તાબાઈ બોલે આ તો નગુરો છે, ગુરુ કર્યા નથી હજી એણે, એટલે એની ભક્તિ પૂર્ણ થઈ નથી. તો આવું કહે છે. એકનાથ તો રડતા રડતા ઘરે આવી જાય છે. અને પછી આવી રીતે ભગવાનને કહે છે તમને ખબર હતી ને મારું આવું અપમાન થવાનું છે તો કેમ મને મોકલ્યો? એમ કરીને ઝઘડે છે ભગવાન સાથે. અને પછી એ તો કહેતા હતા નગુરો છે એને બધું આવું બધું મને બોલ્યા સભામાં. તો પછી એકનાથ વગેરે ભગવાન સમજાવે છે તું મારી સાથે, તું મારો પરમ ભક્ત છે, તારી ભક્તિ નિષ્કામ છે, પ્રેમપૂર્ણ જ છે, પરંતુ તારી ભક્તિ પૂર્ણ બને એટલે એના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરે એના માટે તારે મારા સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તું મને આ એક રૂપે જ અત્યારે ભજી રહ્યો છે, પરંતુ મારું સાચું સ્વરૂપ શું છે એ તને ક્યાં ખબર છે? તો કે ભગવાન તમે જ કહી દો ને તમારું સાચું સ્વરૂપ શું છે. તો ભગવાન કોઈ દિવસ કહે નહીં. ભગવાન છે ને કોઈક ભક્ત, કોઈક મહાત્મા, કોઈક ગુરુ વગેરે આચાર્ય પાસે મોકલે. અને આચાર્ય જે છે ને એ આવી રીતે સત્સંગ વગેરે દ્વારા ભગવાનના સાચા મહિમાનું જ્ઞાન પ્રદાન કરે. એટલે પછી મોકલે છે વિસોબા ખેચર પાસે કે આ ફલાણા ગામમાં વિસોબા ખેચર છે, એની પાસે જા, એ છે ને મારા સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરશે. અને પછી વિસોબા ખેચર પાસે જાય છે. અને એ તો એટલે એકનાથને તો કેવું લાગે, વિસોબા ખેચર પાસે ભણવાનું છે, ભગવાનનું સાચું સ્વરૂપ જાણવાનું છે, એટલે મારા કરતાં તો કેટલા મહાન ભક્ત હશે. અને બાપુ જુએ છે તો શિવલિંગમાં, શિવલિંગ ઉપર પગ રાખીને વિસોબા ખેચર આરામ કરતા હોય છે. એટલે આ ક્યાં ભક્ત છે, આની પાસે મારે વળી ભગવાનનું સ્વરૂપ સમજવાનું, શિવલિંગ ઉપર પગ રાખીને બેઠો હોય, એની પાસે કંઈ ભણવાનું હોય. એટલે પછી એકનાથને કહે છે ચાલો ઘરડા છે તો કંઈક સેવા કરીએ. વિસોબા ખેચર તમારા પગ દુખતા હોય તો ચલો હું દાબી દઉં, પણ આ શિવલિંગ ઉપર થોડા રખાતા હશે પગ, એટલે એને આપણે ઊંચકી લઈએ.
તો વિસોબા ખેચર કહે છે ભાઈ હું તો ઘરડો થયો છું, એટલે કામ કર, મારામાં તો કોઈ તાકાત નથી, એટલે આપણે થોડો પગનો ટેકો રહે ને એટલા માટે હું આ શિવલિંગ ઉપર મૂકું છું. એક કામ કર, તું મારા પગ ઊંચકીને બીજે મૂકી દે બાજુમાં. તો એકનાથ પગ ઊંચકે છે અને જ્યાં જ્યાં મૂકવા જાય છે ત્યાં ત્યાં શિવલિંગ પ્રગટ થઈ જાય છે. એટલે વિસોબા ખેચર એવું સમજાવવા માગતા હતા કે ભગવાન એક રૂપ નથી, જ્યાં હર દેશ અમે તું હર વેશ અમે તું તેરે નામ અનેક તું એક હી હૈ. એ ભગવાનનું એક રૂપ ઈશ્વર ભક્તિ આપણે આપણા જીવના પુરુષાર્થથી કરી શકીએ છીએ. ભગવાનના સર્વાત્મ સ્વરૂપની વિશ્વરૂપની ભક્તિ આપણને ગુરુ વગેરે આ સત્સંગ વગેરે દ્વારા પ્રાપ્ત થતી હોય છે. તો આવી રીતે આ 7 થી 12 અધ્યાયમાં એ વિશ્વરૂપ ભક્તિ એ વિષય છે. ભક્તના યોગ અને ક્ષેમનું વહન ભગવાન કરે છે. ભાગવતમાં પણ ભક્ત માટે હું એટલે ભક્તની જે જીવન નૌકા છે, એટલે આપણું જે જીવન છે એના માટે ભગવાને શું વ્યવસ્થા કરી છે, યોગક્ષેમ વહન કરે છે. તો આપણો જે જીવન નૌકા છે, આપણું મનુષ્ય શરીર વગેરે મળ્યું છે એ આપણી નૌકા છે. અને ગુરુ કર્ણધાર એ નૌકાના કેવટ કોણ છે, નાવિક સૂત્રધાર કોણ છે, તો કે આચાર્ય ગુરુ. એ ગુરુ જે છે એ આપણી જીવન નૌકાને યોગ્ય દિશામાં દોરી રહ્યા છે. એટલે ગુરુ કર્ણધાર ગુરુ છે. અને પહેલાંની બધી જે હોડીઓ હતી ને એ ઓલી સઢવાળી હતી, એટલે પવનની દિશા જે હોય એ દિશામાં આપોઆપ એમ જ એ આ ગતિ કરે. તો ભગવાન પછી કર્ણધાર ગુરુ તમે એની વ્યવસ્થા કરી છે, પણ કર્ણધાર ક્યારે કામ કરે? ભાઈ હોડી ચાલે તો કર્ણધાર કામ કરે ને. તો ભગવાન તમે કંઈક કરો છો કે નહીં ભક્તના જીવનમાં? તો કે હા, ઘણું કરું છું ને. તો કે હું ભક્તની જીવન નૌકાનો અનુકૂળ વાયુ છું, એવું ભગવાને ભાગવતમાં કીધું. ભક્તની જીવન નૌકા માટે એને જે પરમાત્મા પ્રાપ્તિની દિશામાં જવાનું છે એ ભક્તની જીવન નૌકા માટે હું અનુકૂળ વાયુ છું. મયા ઈરિતેન નભસ્વતા ઈરિતમ મયાનુકૂલેન નભસ્વતા ઈરિતમ. નભસ્વત એટલે વાયુ, ઈરિતમ એટલે પ્રેરાયેલું અને અનુકૂળ. કે ભક્તની જીવન નૌકા માટે હું અનુકૂળ વાયુ છું. એટલે આપણા જીવનમાં જે કંઈ પણ સારી એનર્જી આપણને લાગતી હોય પ્રતિકૂળ પરિસ્થિતિ, પણ ભગવાને નક્કી કરેલું છે, ભગવાનની પ્રતિજ્ઞા શું છે? ભક્તના જીવનનો હું અનુકૂળ વાયુ છું, ભક્તની જીવન નૌકાનો. એટલે ભક્ત માટે તો ભગવાન અનુકૂળ જ છે. એટલે આપણા માટે પણ ભગવાન સર્વ રીતે અનુકૂળ જ છે એવું સમજીએ તો ભગવાનનો અનુગ્રહ આપણને આપણી યોગ્ય દિશામાં મળતો રહે. એટલે યોગક્ષેમમ વહામ્યહમ. ભક્તના યોગ અને ક્ષેમનું વહન ભગવાન કરે છે. અનન્યાશ્ચિંતયંતો મામ. અનન્ય શબ્દ એટલે અનન્ય શબ્દ ભક્તિ સંપ્રદાયમાં બહુ જ મહત્વનો માનવામાં આવેલો છે. અનન્યાશ્રય, એકમાત્ર ભગવાનનો જ આશ્રય વગેરે હોવો, એટલે અન્યાશ્રય ન હોવો. વ્રજમાં પણ ભગવાને ઇન્દ્ર પૂજા વગેરે બંધ કરાવી. એટલે વ્રજવાસીઓ મારા સિવાય વળી બીજા કોઈની પૂજા કરે એવું થોડું ચાલે. વ્રજમાં તો હું જ એક મારી જ પૂજા થવી જોઈએ ને. ઇન્દ્ર વાલો થતો હોય બધા, કૃષ્ણ ભગવાન જરા અળખામણા છે કે મારા કરતાં બીજો કોઈ દેવતા મહત્વનો થઈ જાય વ્રજમાં, એવું થોડું ચાલે. એટલે ઇન્દ્ર પૂજા બંધ કરાવી. એટલે ઇન્દ્ર પૂજા બધા ઇન્દ્રની ભયથી પૂજા કરતા હતા. એ ભય ખોટો હતો કે ઇન્દ્ર વગેરે કોપિત થઈ જશે જો આપણે એમની પૂજા વગેરે નહીં કરીએ તો. એટલે અન્યાશ્રય છોડાવ્યો બધા. એટલે ગોવર્ધન પૂજા વગેરે શરૂ કરી. તો આ ગોવર્ધન છે એ જ પરમાત્મા છે, એમની કૃપાથી જ આ ગાયો ઘાસ વગેરે ચરે છે, વરસાદ વરસે છે વ્રજમાં. એટલે ઇન્દ્ર નહીં, આપણે તો ગોવર્ધન જ દેવતા છે એમ કરીને ઇન્દ્ર એટલે કે અન્યાશ્રય છોડાવ્યો. ગોપીઓના કિસ્સામાં આત્માશ્રય છે ને એ પણ છોડાવ્યો. એટલે દરેક પ્રસંગોએ આપણે આ જોઈ શકીએ છીએ. અન્યાશ્રય પણ ભગવાને છોડાવેલો છે અને આત્માશ્રય આપણું પોતાનું બળ, આપણા પોતાના કે મને આ સલામતીના ટેકા વગેરે જે છે એવું સમજતા હોઈએ તો એ પણ નથી. એટલે અનન્યાશ્ચિંતયંતો મામ. અનન્ય ભાવે જે ભગવાનનું ચિંતન કરે છે અને સર્વતઃ ભગવાનની પર્યુપાસના એટલે કે આરાધના કરે છે, એ ભગવાન સાથે જોડાયેલા જ રહે છે અને એમના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. યોગ અને ક્ષેમનું વહન એટલે આપણા ધાર્યા પ્રમાણે ભગવાન કરે એવી રીતનું નથી. એક બ્રહ્માજી અને કોઈક ભક્ત વચ્ચે કંઈક સ્પર્ધા થઈ કે ભગવાનનું નામ સંકીર્તન કોણ સૌથી વધારે કરી શકશે, ભગવાનનું ભજન કોણ કરી શકશે વધારે એમ. એટલે વળી બ્રહ્માજીની આ જે પડકાર હોય ને, કોઈક શરત આપણને ફેંકે
તો એ શરતને સ્વીકારવી ન સ્વીકારવી જરાક વિચારવાનું હોય ને. હું 500 કિલો વજન ઉંચકી કોણ ઉંચકી શકશે એવું કોઈ કહે તો ભાઈ આપણે કંઈ શરતને ના સ્વીકારાય, આપણામાં તાકાત ના હોય તો ના સ્વીકારાય. પણ પેલો ભક્ત હતો ને, ભગવાન સંભાળશે બધું, તેમ કરીને કે બ્રહ્માજીની શરતને સ્વીકારી લીધી કે હવે બ્રહ્માજીનું જ્ઞાન કેટલું, બ્રહ્માજીની ઉંમર કેટલી, એ ભગવાનનું ભજન ચાલો અમુક જપ કરવાના હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રના જપ કરવાના હોય તો બ્રહ્માજી અને આપણે સ્પર્ધા લાગે શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રના જપ કરવાના છે, તો એમાં કોણ જીતે? બ્રહ્માજી એક તો એમનું જ્ઞાન વધારે, એમની શક્તિ વધારે, અને આયુષ્ય કેટલું કલ્પ પર્યંતનું. આપણું તો માંડ માંડ કેટલા વર્ષો પૂજા જપ કરી શકીએ, કેટલો સમય બેસી શકીએ, પલાઠીએ માંડ કલાક સુધી આપણી વળતી હોય. અને બ્રહ્માજી તો બાપુ એ ચતુર્મુખ આવી રીતે પદ્માસન લગાવીને બેઠા જ છે ક્યારના. એટલે બ્રહ્માજીની શરત તો ભક્તે સ્વીકારી લીધી. એટલે બ્રહ્માજીએ જપ ચાલુ કર્યા શ્રી કૃષ્ણ શરણમ મમ, અને ભક્તે પણ આવી રીતે જપ ચાલુ કર્યા. થોડો સમય થયો, થોડા વર્ષો થયા, ભાઈ ભક્ત ઘરડો તો થાય ને, ભાઈ ઘરડો થયો, હવે આમ માળા ઊંચકવાની આમ શક્તિ નથી એનામાં, માળા ઊંચકવાની શક્તિ નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. હવે તો બોલવાની, ઘરડા થઈએ તો બોલવાની તાકાત ના હોય, માળા ફેરવવાની તાકાત ના હોય, બેસવાની તાકાત ના હોય. એટલે ભક્તને લાગે છે કે હવે તો બાપુ હવે આપણે તો શરત હારી જઈશું. તો ભાઈ ભગવાન શું કરે? ભગવાન કે ભગવાન તમારો જે આશ્રય છે, તમારી લાજ છે, હવે તમે તમારું જે શું દીન દયાલ બિરીદું સંભાળી, કરુણા નિધાન ભગવાન તમારું નામ વગેરે સીતાજી કહે છે, તો તમે એ પ્રમાણે તમારું નામ સાર્થક કરો. આવું બધું ભક્ત કહે ને, ત્યારે ભગવાન શું કરે? ભગવાન એને પોતાના ખોળામાં બેસાડી લે છે, એની માળા પોતે હાથમાં લઈ લે છે, અને ભગવાન પોતે પલાઠી વાળીને એને પોતાના ખોળા મૂકીને શ્રી કૃષ્ણ શરણમાં માળા જપવાનું ચાલુ કરે છે. હવે કોણ જીતે? ભગવાન પોતે જ ભક્તની માળા લઈને શ્રી કૃષ્ણ શરણમ મમ વગેરેનું જપ કરવાનું ચાલુ કરી દે છે, પલાઠી વાળીને આસનબદ્ધ આમ એકદમ બેસી. હવે બ્રહ્માજીને થાય કે હવે આપણી બાજી આપણા હાથમાંથી જતી રહી છે. એટલે વસ્તુ કેવી છે કે ભક્તના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું, આપણે સમજવાનું છે. યોગ અને ક્ષેમનું વહન કંઈ ભક્તના નહીં, બધાના ભગવાન જ સંભાળે છે. ભક્તને એ અનુગ્રહ સ્પષ્ટપણે અનુભવાય છે. યોગ અને ક્ષેમનું વહન આવી રીતે ભગવાન કરે છે. તો નિષ્કામ ભક્તિ વગેરેની રાહ આવી રીતે નિષ્કામ ભક્તિનું આ 22મા શ્લોકમાં નિરૂપણ થયું. 20-21માં સકામ ભક્તિ વગેરેનું નિરૂપણ થયું હતું. સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ વગેરેને સમજવા માટે આપણે અહીંથી હરિદ્વાર જવું હોય તો આપણે ટ્રેનમાં બેસી, હરિદ્વાર અંતિમ સ્ટેશન હોય તો વચ્ચે બધા શું મહેસાણા આવે, પાલનપુર આવે, જયપુર, અજમેર, દિલ્હી વગેરે મોટા મોટા સ્ટેશનો આવે, અને પછી છેલ્લે હરિદ્વાર. દરેક સ્ટેશનની કંઈક વિશેષતા હોય. મહેસાણા શું આબુ રોડ આવે, આબુ રોડમાં શું ઓલી રબડી વગેરે વખણાય, પછી અજમેર જે કંઈ પણ, આપણને તો બીજી બધી કંઈ ખબર નથી, પણ દરેક સ્ટેશને કંઈક આકર્ષક વગેરે હોય છે. તો એ આકર્ષક હોય, ચલો અહીંયા આ વસ્તુ બહુ સરસ મળે છે, ચલો જઈએ. તો ટ્રેનમાં જ હોઈએ, આપણી મુસાફરી ચાલુ હોય, અને આપણે કેટલું દૂર જવાય એ વસ્તુને લેવા, એ વસ્તુને ખરીદવા વગેરે, કે આ ચલો મળે છે, ચલો અહીં જ રહી જઈએ. અજમેરમાં કંઈક મળતું હોય, માઉન્ટ આબુ વગેરે, આબુ રોડ વગેરે સ્ટેશને કંઈક સુંદર સ્ટેશન છે, ચલો અહીં જ ઉતરી જઈએ. એવું થોડું કરાય? આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં તો પહોંચવું પડે ને. આબુ રોડ બહુ સુંદર સ્ટેશન હોય તો ત્યાં થોડું ઉતરી જવાય. એટલે કે દરેક આપણું લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ, એમનું દર્શન વગેરે, એમનો અનુગ્રહ પ્રાપ્ત કરવો વગેરે. વચ્ચેના જે સ્ટેશનો જે છે ને એના ઉપર એનો કેટલો લાભ લેવાય. ભાઈ ટ્રેનની વિસલ વાગે ને તરત અંદર પહોંચી જવું પડે. ભલે તમે ઉતરો એનો વાંધો નહીં, કંઈક ખરીદો એનોય વાંધો નહીં, પણ વિસલ વાગે ત્યારે અંદર ટ્રેનમાં પહોંચી જવું પડે. તો એવી રીતે જીવનના, આપણી જે જીવન રથ છે, જીવનની યાત્રા છે, હરિદ્વાર સુધીની, હરિના દ્વાર સુધીની, હરિના ચરણ સુધીની જે યાત્રા છે, એમાં આપણે સ્કૂલમાં જઈએ, 10માની એક્ઝામ આપીએ, 12માની એક્ઝામ આપીએ, કોલેજની આપીએ, નોકરી વગેરે કરીએ, સારો ધંધો કે નોકરી વગેરે લાગી જાય, પછી લગ્ન વગેરે થાય, પુત્ર સંતાન વગેરે કે આવે,
એમનું બધું ઠેકાણે પડે. આ બધા છે ને આ મહેસાણા, આબુ રોડ ને વગેરે બધા સ્ટેશનો છે. એટલે કે આપણે એમાં ઉતરી જઈએ એટલે કે પૂરેપૂરા એમાં વળગી જ જઈએ જાણે કે, પણ એ આપણે ધ્યાન રાખવાનું છે, પહોંચવાનું છે હરિના દ્વારે. એટલે કે ચરણ, હરિના ચરણની ભક્તિ મહત્વની છે, એ જીવનનું લક્ષ્ય છે. બીજા બધા અવાંતર સ્ટેશનો છે. એટલે વિસલ વાગે ને ત્યારે પહોંચી જવાનું. એટલે ઉતરવામાં વાંધો નહીં, ત્યાં જે વસ્તુઓ મળે છે એનો લાભ લેવામાં પણ વાંધો નહીં, પરંતુ દરેક વખતે યાદ રાખવાનું છે કે ભાઈ પરમાત્માની પ્રાપ્તિ આપણા જીવનનું લક્ષ્ય છે. અને ભક્ત કહેવાય એ યોગક્ષેમનું વહન ભગવાન કરતા હોય છે. એટલે ભગવાન આપણા જીવનમાં સૌથી વધારે મહત્ત્વના બને તો ભગવાન યોગ અને ક્ષેમનું વહન, આપણને ખબર પડે કે ભગવાન દ્વારા જ આ યોગ અને ક્ષેમનું વહન થઈ રહ્યું છે. તો આ પ્રમાણે નિષ્કામ ભક્તિની સુંદર વાત કરી. પછી એક અર્જુન પૂછે છે એક સુંદર પ્રશ્ન કે નિષ્કામ ભક્તિ હોય પરંતુ શાસ્ત્ર અનુસાર પૂજા વગેરે ન થતી હોય તો, કોઈ ભગવાનના મહિમાને ન જાણતું હોય કે ભગવાન જ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગતનું ઉપાદાન વગેરે છે, અને એ આવી રીતે અન્ય દેવતા ભક્તિ, એટલે કે આ પરમાત્માની ભક્તિ નહીં, અન્ય દેવતા ભક્તિ, આપણે સુંદર અર્થ સમજ્યા છીએ. અન્ય દેવતા ભક્તિ કરતો હોય તો એનું શું થાય એ કહે છે. હવે 23મા શ્લોકમાં કહે છે, યેપ્યન્ય દેવતા ભક્તાઃ યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેપિ મામેવ કૌન્તેય યજન્ત્ય વિધિપૂર્વકમ. તો એ બી અન્ય દેવતા ભક્તા. અન્ય દેવતા ભક્તા એટલે પશુ વગેરે. આપણે જે મહાકાલ જઈએ, મહાકાલ દર્શને જઈએ તો ભાઈ મહાકાલ દર્શને જઈએ ને બધા ઓલા જે રિક્ષાવાળાઓ હોય ને બધા એ કે મહાકાલના દર્શન કર્યા પછી ઓલા કાલ ભૈરવના દર્શન કરવા જવું પડે, નકર દર્શનનું ફળ ના મળે. આવું બધું બહુ ચાલતું હોય. એ લોકોને તો પોતાના બિઝનેસ માટે એટલે ત્યાં એની રિક્ષા લઈએ ને પછી ત્યાં જઈએ ને વગેરે હોય. એટલે મુખ્ય પરમાત્મા જે છે, એટલે આપણને પણ ઘણીવાર આમ એવું થાય કે ચાલો શનિવારે ભગવાનના દર્શને ગયા, મંદિરે ગયા, પછી ઘરે પાછા આવ્યા, અરે શનિવાર હતો, શનિ દેવતાને તો તેલ ચડાવવાનું રહી ગયું. આવી જે ભાવના હોય, એક ભગવાનના દર્શને ગયા હોઈએ આપણે, ભગવાન શિવજીનું શિવાલય હોય, રુદ્રાભિષેક કર્યો અને શનિ દેવતાને તેલ ચડાવવાનું રહી ગયું. તો શનિ દેવતા તો હકીકતમાં પરમાત્માના અંગ જ છે. જમણો હાથ જેમ હોય એક વ્યક્તિ મહત્વનો છે, વ્યક્તિની પૂજા મહત્વની છે. જમણા હાથને સાચવ કરીએ અને ડાબા હાથને પૂછીએ જ નહીં, એવો ભેદભાવ અહીંયા નથી કરવાનો. ભગવાનની આરાધનામાં બીજા એના અંગોની આરાધના થઈ જ જતી હોય છે. એટલે અન્ય દેવતા ભક્તિ, અન્ય દેવતા ભક્તો જે હોય પરંતુ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાની ભક્તિ કરતા હોય, એ બી અન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ, શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરતા હોય, તે બી મામ એવ, એટલે એ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાની ભક્તિ કરતા હોય. કોઈ શનિ દેવતાનો ભક્ત હોય, શનિ ચાલીસા વગેરે કરે, શનિ દેવતાને તેલ ચડાવે વગેરે, ભગવાન કહે છે એ તેલ મને જ ચડે છે. તે બી મામ એવ, એટલે કે એ આરાધના ભલે એને એવું લાગે છે કે હું શનિને તેલ ચડાવું છું, પણ અહીં ભગવાન કહે છે એ તેલ મને જ ચડે છે. એટલે તે બી મામ એવ કૌંતે યજન્ત્ય અવિધિપૂર્વકમ. અવિધિપૂર્વકમનો અર્થ અજ્ઞાન એવો કરેલો છે આચાર્યોએ, કે એને ખબર નથી કે આ ભગવાનની જ આરાધના થઈ રહી છે. એને એમ લાગે છે કે હું એક અલ્પ રૂપની, શનિ દેવતા એક અલ્પ રૂપ, એક દેવ વગેરે કહેવાય, એની પૂજા કરી રહ્યો છું, પરંતુ એ અજ્ઞાન જ છે. અજ્ઞાનને લીધે એને ભગવાનના મૂળ સર્વ સ્વરૂપનો, વિશ્વરૂપનો લાભ મળતો નથી. એટલે અજ્ઞાનને કારણે જે પૂજા કરીએ છીએ એ વખતે અભિગમ જ બદલવાનો છે. આપણે કોઈ ગુરુજીની, આચાર્યની, વડીલોની વગેરે સેવા કરતા હોઈએ, બે પુત્રો હોય અને દાદાના પગ દબાવતા હોય, એક જમણો પગ લીધો હોય, એક ડાબો પગ લીધો હોય, અને ડાબો પગ ઊંઘમાં દાદાનો ડાબો પગ જમણા પગ ઉપર આવી જાય, તો ઓલો જે ડાબો પગ દબાવતો હોય, જમણો પગ દબાવતો હોય, એ કેવું કે આમ જોરથી આમ ધક્કો મારી દે, એ મારા પગ ઉપર કેમ આવ્યો? તો એવું ના હોવું જોઈએ. એટલે અહીં આ બધી કથા કહે ને, બધા ઘણા બધા શિષ્યો હોય,
એમાંથી ગુરુજી ઘરડા હોય અને શિષ્યો બધા યુવાન હોય, સેવા કરતા હોય. એટલે રાત્રે આવી રીતે ગુરુજી ઊંઘતા હોય, એમના ચરણની સેવા કરવાની હોય, બધા સેવા કરતા હોય ગુરુજી. અને ગુરુજી કહે કે મને પાણી આપો. પાણી આપવાની સેવા બીજા કોઈક શિષ્યની હોય, એ ઊંઘી ગયો હોય. અને જે ડાબા જમણા ચરણની સેવા કરનારા શિષ્યો કે ના, અમે તો ખાલી ચરણની જ સેવા કરી. એટલે ઓલા પર તરસ્યા થાય છે, પાણી આપો કહે છે ગુરુજી. તો કે ના, અમે તો ચરણવાળા છીએ, અમે કંઈ પાણી બાણી જરી હોય તો અમે જોઈએ નહીં. આને અન્ય દેવતા ભક્તિ કહેવામાં આવે છે. અન્ય દેવતા ભક્તિ એટલે કે જે વ્યક્તિ છે, અંગી છે, પૂર્ણ છે, એમાંથી એક અંશની સેવા કરવી, એક અંશની આરાધના કરવી. અન્ય દેવતા ભક્તિને કેબિનેટ મિનિસ્ટર કહેવામાં આવે છે. એટલે અન્ય દેવતા ભક્તિ એટલે સૂર્ય સ્વાસ્થ્યના દેવતા છે. એટલે ચલો મારું સ્વાસ્થ્ય સારું રહે, સૂર્યદાદાને સૂર્ય નમસ્કાર કરું, સૂર્યાય નમઃ, ભાનવે નમઃ, બધા 12 મંત્રો બોલું. પછી ગણપતિ દાદાની થોડીક આરાધના કરે. એટલે શેના માટે ભાઈ આ વિઘ્ન કંઈ ના આવે. પછી શનિ પનોતી વગેરે ના લાગે, થોડું શનિ દેવતાની આરાધના કરે. આવું જે બધું આપણું મગજ હોય છે, જાણે કે હકીકતમાં જે કરીએ ને એ પરમાત્મા બુદ્ધિથી કરીએ, અભિગમ એવો રાખીએ તો પરમાત્માનો પૂર્ણનો આપણને લાભ મળે. એટલે અન્ય દેવતા ભક્તિમાં અજ્ઞાન જ મુખ્યત્વે આપણે જાણતા નથી એના સ્વરૂપને. અજ્ઞાનને લીધે પૂર્ણમાંથી અલ્પનું આવાહન થઈ જાય છે. કલ્પવૃક્ષ સામે આપણે કંઈક અલ્પ વસ્તુ માગીએ એના જેવી આ વાત છે. કલ્પવૃક્ષ તો જે ઈચ્છીએ આપતા હોય, એની પાસે અત્યંત અલ્પ વસ્તુ માગવાથી આપણે જાણે કે સંકોચમાં મુકાઈ જઈએ. એવી રીતે અહીંયા તે બી મામ એવા ભગવાન કહે છે, એ લોકો અન્ય દેવતાની ભક્તિ કરે છે, પણ હકીકતમાં માને જ એમની બધી આરાધના પહોંચે છે. અને હું જ એ આરાધનાને સ્વીકારું છું અને આરાધનાને અનુરૂપ ફળ આપું છું. એટલે અન્ય દેવતા ભક્તિમાં જેટલા પણ દેવતાઓ છે, બધા ભગવાનના આવા અંગો છે. એટલે આપણે હૃદયમાં શ્રદ્ધાપૂર્વક ભગવાનની દ્રષ્ટિ રાખીને દેવ આરાધના કરવી જોઈએ. આપણા ઈષ્ટ દેવતા કયા સારા એવી રીતનું નથી હોતું. ઈષ્ટ દેવતા ભાઈ શિવજી ઈષ્ટ દેવતા હોવા જોઈએ, હનુમાનજી હોવા જોઈએ, દેવી શક્તિ કોણ હોવા જોઈએ આપણા ઈષ્ટ દેવતા? કે જે સૌથી વધુ બળવાન હોય. સૌથી વધુ બળ કોની પાસે? સૌથી વધુ જ્ઞાન કોની પાસે? ઈષ્ટ દેવતાનું. તો એના માટે ઈષ્ટ દેવતામાં કંઈ બધા ભેદભાવ કરવાના નથી. આપણી ચેકબુક હોય, 50 પાનાની ચેકબુક હોય, તો એ ચેકબુકમાં કયો ચેક સૌથી વધારે અગત્યનો કહેવાય? બધા તો ના કહેવાય, બધા ચેક થોડા સમાન કહેવાય. કયો ચેક આપણને સૌથી વધારે ઉપયોગી હોય, સૌથી વધારે મહત્વનો હોય આપણને? હા, જે ચેકમાં આપણે સૌથી વધારે રકમ લખી હોય એ ચેક આપણા માટે સૌથી વધારે કામનો. આ ચેક ઉપર રકમ લખવી એટલે શ્રદ્ધા. આપણી જેમાં શિવજીમાં, કૃષ્ણમાં, રામમાં જેમાં આપણી સૌથી વધારે શ્રદ્ધા, આપણી લાગણીઓ જોડાતી હોય ને, એ આપણા ઈષ્ટ દેવતા. એટલે ભાઈ એ જ આપણા માટે સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય, એ અંગી હોય, બાકીના બધા અંગો હોય, એની વિભૂતિ હોય. એટલે હકીકતમાં આપણી લાગણી પ્રમાણે, આપણી રુચિ પ્રમાણે આપણે સર્વજ્ઞ, સર્વશક્તિ, પૂર્ણતાનું આવાહન આપણા ઈષ્ટ દેવતામાં કરવાનું. એટલે આપણા જે ઈષ્ટ દેવતા છે એ જ સર્વજ્ઞ, સર્વશક્તિમાન વગેરે છે. અથવા તો ના ખબર પડતી હોય, અમુક આપણા દેશ શિવજી, કૃષ્ણ ભગવાન, રામનવમી, હારા આપણા ઉત્સવો તો બધા ગમે છે, મને ખબર નથી પડતી કે મારા ઈષ્ટ દેવતા કયા છે. તો સોમવારે શિવજી ઈષ્ટ દેવતા, મંગળવારે ગણપતિજી ઈષ્ટ દેવતા, બુધવારે રામજી ઈષ્ટ, એવું કરી નાખવાનું. એટલે સોમવારે શિવજી પરમાત્મા હોય, બાકીના બધા એમના અંગો હોય. મંગળવારે ગણપતિજી મુખ્ય પરમાત્મા હોય. એટલે આપણા દરેકે દરેક ભગવાનના અથર્વશીર્ષ ઉપનિષદ વગેરે જે કહેવામાં આવેલા છે, ગણપતિ અથર્વશીર્ષ હોય ને તો ગણપતિજીનું જે પ્રકારે મહિમા ગાન થયું હોય, તો અમે એવો પ્રત્યક્ષમ બ્રહ્માસી, સર્વમ જગદિદમ તત્તો જાયતે વગેરે. ભગવાન એટલે જગતનું ઉપાદાન જે હોય ને એ સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય. કે ભગવાન તમારામાંથી જ આ જગતનું ઉત્પત્તિ સ્થિતિ લે છે એવું કહેવામાં આવે ને, એટલે જગતનું ઉપાદાન થઈ ગયા. એટલે ગણપતિજી વગેરે. એટલે આપણે જ્યારે પણ જે મંદિરે જઈએ, જે ભગવાનના દર્શન કરીએ, ત્યારે એ પૂર્ણ છે એવું સમજવાનું. એ જગતનું ઉપાદાન છે,
જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જેવું સમજીને આપણી આરાધના, આપણી લાગણીઓને એમની સાથે જોડવાની છે. તો અન્ય દેવતા ભક્તિ કરતા હોઈએ તો પણ એ પરમાત્માની જ ભક્તિ છે એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે. આપણે આવતી વખતે આ અન્ય દેવતા ભક્તિનો જે પોર્શન છે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.